આમ તો આ બધું જે કાંઈ બોલી ને એ વ્યાસજીનું એઠું બોલે છે બધા. લાલા મહારાજ હું છે સંસ્કૃતમાં પંક્તિ આ બધા બોલે છે આખું જગત વ્યાસજીનું એઠું બોલે. આ દુનિયા જે કોઈ બોલે છે એ વ્યાસજીનું એઠું બોલે. પણ બાપુ એમ કે જે 5000 રૂપિયા અનાજની ગુણ જે ખરીદી શકતો હોય એ કોઈ દી ઉપાડી શકે નહીં, અને જે ઉપાડી શકતો હોય એની પાસે તેવડ ન હોય કે એકારે એક ગુણ ખરીદી શકે. એક વ્યક્તિને આ દુનિયાનો દસ્તુર જમવા મળે એક વ્યક્તિને વસ્ત્રના વાંધા એને જમવા મળે ન જુબાન, અને અર્ધનગ્નને ફરે અર્ધનગ્નને ફરે ઉગારા પુત્ર નારીને પરિવાર કળાતે અજબર ચીરતા એકળાતે અજબર એ સાહેબ આ વૃષ્ટિ આ વરસાદ ન પડતો હોય, ખાલી તમે રાત્રિએ બેઠા બેઠા ચંદ્રમાના પ્રકાશમાં સિતારાને જોતા જોતા વિચાર કરજો કે આકાશમાંથી પાણી વરસાદ વરસે પડે છે 4 મહિને ન પડતો હોય તો આપણે શું દશા હોય. એ 15 દી આ સૂર્ય ન ઉગે તો આપણે શું દશા હોય વિચાર કરો. એ બધી વાત જવા દો, ખાલી 5 મિનિટ માટે આ હવા જે છે આ હવા બંધ થઈ જાય તો મહારાજની આંગળી આમનામ રહી જાય, તબલા ઉપરની થપાટ આમનામ રહી જાય, બાપુની પહેલી કાળે આમનામ રહી જાય, ગજ આમનો આમ રહી જાય. ખાલી 5 મિનિટ માટે હવા બંધ થઈ જાય તો ભગવાને જે આપણને સહજતાથી આપ્યું છે ને એની કિંમત નથી મને ને તમને. કેમ કે એના પૈસા નથી લેવાતા, એટલે પૈસા લેવાતા હોય તો એની કિંમત થાય. આ ઘેરે તમે ગેસ વાપરો છો એનું બિલ આવે એટલે કેમ ફટ દઈને બંધ કરી દો? તો વાત એ કરતો હતો ભગવાનની કેવી કૃતિ સાહેબ. આફ્રિકાના જંગલમાં કોઈ લાઈટ નહીં, ત્યાંના જંગલી લોકો ઓલી પ્લાસ્ટિકની કોથળીમાં આજ્ઞા પકડે અને આજ્ઞા પ્લાસ્ટિકની થેલીમાં નાખીને રાત્રિએ નીકળે 10-15 આજ્ઞા, એ એની બેટરી. પ્રભુ તારી કેવી ગતિ કે પતંગિયાના પેટમાં બધી. આ રેડિયમની શોધ એમાંથી થઈ. આ ટાંકા તો હવે આપણે લઈએ છીએ. આફ્રિકાના જંગલના માણસો એને કંઈક વાગ્યું હોય, ચીરો પડી જાય ને ત્યાં મોટા મોટા મકોડા પકડે અને પછી એને આમ કરડ આવે, સામે કરડી જાય ને પછી ઉપરથી માથા કાપી નાખે, એનો ટાંકો લેવાય. મકોડાની એક ખાસિયત છે, એને કરતા જ આવડે, મૂકતા ન આવડે. જેમ ઓલું બોતડું હોય એમ ઘોડાનું એવું. તો ભગવાનની જે કાંઈ કૃતિ છે, મારા એક મિત્રને મારે યાદ કરવા પડે. વ્યાસપીઠ ઉપરથી અમદાવાદના યોગીભાઈ બ્રહ્મભટ્ટ, સારા એવા ફ્લૂટ વાદક. એ વ્યક્તિ કુદરતની કૃતિને જ્યારે જોવે ને ત્યારે પાગલ થઈ જાય. મેં માર્ક કર્યું. આકાશ આમું જોઈ રહે તો આપણે એમ લાગે ગાંડો થઈ ગયો. કુદરતી ભગવાનની આ લીલોતરી જોવે તેમ લાગે કે આ વ્યક્તિ પાગલ થઈ ગયો. ભગવાનની જે કુદરતી પ્રકૃતિ છે એને માણો. સમુદ્ર પાસે જાઓ તો પૂર્ણપણે સમુદ્રને માણો. વનમાં જાઓ તો ભગવાનની જે લીલોતરી છે એને કેમ કે વૃક્ષ છે ને ભગવાનનું વિરાટ પુરુષનું એ એક એક રૂવાડું છે, અને વિરાટ પુરુષનું સૂર્ય અને ચંદ્ર એ વિરાટ પુરુષની આંખો છે. તો ભગવાને
શિવજીએ અહીંયા વર્ણન કરતા પાર્વતીને કહ્યું કે પરમાત્મા કેવો છે તો કે બીનું પદ ચલઈ સુનઈ બીનું કાના કર બીધી કરમ કરે બીધી નાના પૃથ્વી તણો પિંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે જગ ચાકર ફેરવનારે કુંભાર બેઠો ક્યાં છે કાળી કાળી વાદળીનો ગોવાળ કેવો કાળો હશે અને બીજી બધી વાત ઈ કે ઘડ્યા છે આકાશના ઘડનારના આપણે ઘેરે મકાન બનાવી 10 બાય 10 કે 30 બાય 50 નું મકાન બનાવી ઈ મકાન બનાવવા માટે બેલા લાવીએ ઈંટો લાવીએ કે સિમેન્ટના ચોકસા લાવીએ સિમેન્ટ લાવીએ રેતી લાવીએ કોન્ક્રીટ લાવીએ પાણી રાખીએ આ બધું રાખવા માટે બાજુની જગ્યા જોઈ કે નહીં તો ભગવાને આકાશ અવડું મોટું બનાવ્યું તો આની પહેલા ઈ જગ્યા મટીરીયલ રાખ્યું ક્યાં હશે આકાશના ઘડનારને ઘરને કોણે ઘડ્યા હશે આકાશની માતા કેરા કોઠા કેવો કેવડા હશે એ નાગના મુખમાં ઝેર હોય ઝેર પૂરા પૃથ્વીના ઝેરીમાં ઝેરી નાગ હોય તો બોમ્બા નાગ આફ્રિકા કયો બોમ્બા અફીણ જેવો આવે કેવો આવે હા મારા જમણા કે ખાધું નથી તો અફીણ કેવું હોય ઈ કો એક સુરદાસ હતા ને એને પૂછ્યું કે મારા સુરદાસજી કોફી પીશો દૂધ પીશો કે સુરદાસ કે દૂધ કેવું હોય તે ઓલા જેને પાવું તો ને એને કીધું બગલા જેવું હોય કે હવે મારી જેવાને કે સમજીએ કે બગલું સફેદ હોય તેને કીધું કે બગલું કેવું હોય તે ઓલા આમ કર્યું કે મારા બગલું આવું હોય તે સુરદાસે હાથ ફેરવ્યો આમ એ કે આ મારા ગળા હેઠે નહીં ઉતરે એવી વાત થઈ બોમ્બા નાગ ખૂબ ઝેરી અને એની કરતા પછીનો બીજા નંબરનો આપણો હિન્દુસ્તાનનો કોબરા ઈ ગળામાં એટલું બધું ઝેર હોય વ્યક્તિને ડંખ દે ને 3 મિનિટ નો જવા દે બોમ્બા નાગ કાઈ નસ તમારે કાપી નાખવી પડે ત્યાંથી હવે ઝેર એટલું ઝેરી હોય તો એને બનાવવા વાળો ઈ કેટલો ઝેરી હશે ઈ જાણવા જોવા તણી દિલ જંખના ખટકી રહી ઈ જાણવા જોવા તણી દિલ જંખના ખટકી નહીં અને અંતે બ્રહ્માંડમાં ભટકી અંતે મતી અટકી પૂરા બ્રહ્માંડમાં આટો મારી લીધો ક્યાંય નો મેળ લાગ્યો ઈ તો પરમાત્મા જેને જણાવવા ઈચ્છતો હોય ઈ જ જાણી છે સો જાનહી જો જાય જાત જનાઈ એની કૃપા હોય તો જ જાણી શકાય માં પાર્વતીને આવી રીતે કથા કહી ભગવાન निराकार साकार बने क्यारे तो के जब जब होय धर्म की हानि बाढ़ी असुर अधम अभिमानी तब तब प्रभु धरे विविध शरीरा हरहि कृपा निधि सज्जन पीड़ा अहीं गीता पण साथे थई जाय यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम अधर्मस्य तदात्मानं सुजाम्यहम् पवित्राणाय साधूनां विनाशाय दुष्कृतां धर्म संस्थापनाशाय संभवामि युगे युगे भगवान परमात्मा ने अवतार लेवाना कारणों पार्वती सांभळो हूँ तमने कहूं भगवान शिव एम कहे पेला अपने प्रश्न थाय अकबरे पण बीरबल ने प्रश्न पूछेलो के तमारो भगवान